વ્યાજખોરી વિરુદ્ધમાં કડક પગલાં લેવા માટે માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી, માનનીય ડીજીપી શ્રીની સૂચના મુજબ અને માનનીય રાજકોટ રેન્જના ડીઆઈજી શ્રી નિલીપરાય સાહેબના માર્ગદર્શન હેઠળ જેતપુર સિટીમાં એક વ્યાજખોરીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેમાં અરજદાર અશોકભાઈ રાઠોડ 24 લાખ રૂપિયા 2018થી 2021ની વચ્ચે ટુકડે ટુકડે વ્યાજ ઉપર લીધા હતા। આ રૂપિયા વ્યાજ સહિત ટોટલ 41 લાખ રૂપિયા ટુકડે ટુકડે પરત કરવામાં આવ્યા। તેમ છતાં આરોપી એને જાનથી મારવાની ધમકી આપી, એનાથી ઓર પૈસા એક્સટોર્શન કરવાની અને એની દીકરી અને ભાણી વિષયમાં બહુ અભદ્ર મેસેજ કરવામાં આવ્યા કે તમે પૈસા નહીં ચૂકવી શકતા તો હું તમારી દીકરી સાથે, તમારી ભાણી સાથે એમ કરી નાખીશ। આ સૂચના ઉપર જેતપુર સિટી પોલીસ સ્ટેશનમાં બીએનએસ અને નાણાં ધીરધાર અધિનિયમ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આરોપી જયેશભાઈ દિનકરભાઈ ભૂત રહેવાસી જેતપુરને ડિટેન કરીને આગળની કાર્યવાહી ચાલુ કરવામાં આવી છે। આને અટક કર્યા પછી આરોપીને ત્યાં પ્રોસિજર મુજબ પંચનામો કરવામાં આવ્યો, જેમાં ફરિયાદીના 10 જેટલા ચેક પણ ત્યાંથી રિકવર થયા છે, જેમાં ટોટલ અમાઉન્ટ 35 લાખ રૂપિયા ભરાયેલો છે। આ આરોપીને ડિટેન કરીને હાલ આગળની કાર્યવાહી ચાલુ છે। હું આપના માધ્યમથી તમામ જનતાને અપીલ કરું છું કે વ્યાજખોરીના કેવો પણ માણસ હોય, સામાવાળો કોઈ પણ ઇસ્યુ હોય, આપ તુરંત લોકલ પોલીસ સ્ટેશનને, અમારા એએસપી ડીવાયએસપી કચેરીમાં કે અમારી કચેરીમાં અમને સંપર્ક કરો। નિશ્ચિત રૂપથી અમે લોકો આપની મદદ કરવાના છીએ। 2016માં રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં વ્યાજખોરીના 57 ગુના દાખલ થયા છે, જેમાં 115 જેટલા આરોપીઓ વિરુદ્ધમાં કડક કાર્યવાહી કરવામાં આવી છે। તો આ વ્યાજખોરોથી કોઈ ડરવાની કાંઈ જરૂર નથી। કોઈ પણ વ્યાજખોર જિલ્લામાં કોઈ પણ નાગરિકને પરેશાન કરે તો તુરંત આપ પોલીસનો સંપર્ક કરો।